સુરત શહેરમાં વરસાદની પ્રથમ ઝાપટે જ તંત્રની તૈયારીનો પર્દાફાશ થયો છે। ખાડીપુર અને ગટરિયાપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાતા નાગરિકો હેરાન પરેશાન થયા છે। પ્રી મોન્સૂન કામગીરીમાં થયેલી બેદરકારી સામે હવે મ્યુનિસિપલ કમિશનરની બદલીની માંગ ઉઠી રહી છે। असलम साइकिलवालाए राज्य सरकारने पत्र लखी तात्कालिक कार्यवाहीनी मांगणी करी છે। ચોમાસાની શરૂઆતમાં પડેલા માત્ર એક જ વરસાદથી સુરત શહેરની વ્યવસ્થા પસ્તાઈ ગઈ છે। ખાડીપુર અને ગટરિયાપુર જેવા વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકાર સ્થિતિના પગલે મ્યુનિસિપલ તંત્ર સામે નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ગટરના પાણી ઘરોમાં ઘૂસી જવાની ઘટનાએ તંત્રની ઘોર બેદરકારી ખુલ્લી પાડી છે। આ સ્થિતિને લઈને असलम साइकिलवालाए राज्य सरकारने पत्र लखीने सूरत महानगरपालिका म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल सामे तात्कालिक पगला लेवा मांग करी छे। पत्રમાં સ્પષ્ટ કરાયું છે કે શહેરમાં વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ ના હોય એ ગંભીર પ્રશ્ન છે। કમિશનરની કામગીરીમાં વહીવટી ગેરવહીવટ સ્પષ્ટ દેખાય છે। વર્ષોથી ખાડીપુરને લઈને જમતી સમસ્યા સામે હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી। જણાવાયું છે કે દર વર્ષે જેવી ડ્રેનિંગની કામગીરી થવી જોઈએ તે યોગ્ય રીતે થઈ નથી। ખાડીના કાંઠે થયેલા દબાણો, અનધિકૃત ઝીંગા તળાવો તેમજ નિકાલના રસ્તામાં રહેલા અવરોધોને દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। ખાસ કરીને બમરોલીથી અલથાણ સુધીના વિસ્તારમાં હાલત બેકાબુ જોવા મળ્યા છે। આજ રોજ મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યશ્રીને એક રજૂઆત કરવામાં આવી। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરત શહેરની અંદર ગત સોમવાર તારીખ 23ના રોજથી જે વરસાદ પડ્યો અને એ વરસાદના કારણે તંત્રની જે પોલ ઉઘાડી પડી છે, જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતા હતા તંત્ર એ સાવ પોકળ સાબિત થયા। પ્રી મોન્સૂન કામગીરીની અંદર જે વરસાદી ડ્રેનેજ કે ગટરની સફાઈ કરીને જે ટનમન કચરો કાઢવો જોઈતો તો કાઢી ના શક્યું તંત્ર। ખાડી ડ્રેજિંગનું કામમાં બિલકુલ નિષ્કાળજી દાખવી અને એના મુખ્ય જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ છે। એમના કાર્યકાળમાં સતત ત્રીજી વાર ખાડીપુર આવ્યો અને વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા।